Good afternoon, everyone. Center of Excellence in HIV Care at BJ Medical College and Civil Hospital, Ahmedabad, welcomes all the participants for today's RDLS session. Today's topic is Advanced Disease Management in PLHIV, and the speaker is Dr. Nilima Shah. Dr. Nilima Shah, ma'am, is working as the professor and head of unit with the Department of Medicine at BJ Medical College and Civil Hospital, Ahmedabad. We welcome you, ma'am, for today's session and request you to start the session. Thank you. Welcome all. So we'll start today's RDLS session on advanced disease management in PLHIV. So what are the objectives? Why we need to learn these things? So by the end of the session, આપણને શું ખબર પડશે? So we will have a definition કે ભાઈ advanced HIV disease in adults and children શું છે? આપણે કયા પેશન્ટ્સ ને એવું કહીશું કે એને એડવાન્સ એચઆઈવી છે કેમ કે વી નો ધ એચઆઈવી એક વખત ઇન્ક્યુબેશન ઇઝ લોંગ એચઆઈવી પોઝિટિવ એન્ડ ફૂલ બ્લોન એડ્સ તો એના પરથી આગળ આપણને ખ્યાલ આવશે કે આપણે એડવાન્સ ડિઝીઝ શું છે why there is a need of advanced HIV disease management શું કામ આ વસ્તુ અગત્યની છે સમજવી કે એચઆઈવી એડવાન્સ શું છે અને એનું ટ્રીટમેન્ટ વી સ્ટાર્ટ ટ્રીટમેન્ટ આપણે પેશન્ટનું ફોલોઅપ જોતા હોય છે પણ જ્યારે એડવાન્સ એટલે જ્યારે આગળ વધી ગયેલો બીમારી છે તો એમાં આપણે શું કરી શકીએ તો એ પેશન્ટનું મોર્બિડિટી અને મોર્ટાલિટી એટલે આપણે એનું ડેથ પ્રિવેન્ટ કરી શકીએ અને જે કોમ્પોનન્ટ છે એટલે એડવાન્સ એચઆઈવી ડિઝીઝ મેનેજમેન્ટમાં જે કયા પેકેજીસ અવેલેબલ છે આપણા આખા લેક્ચર દરમિયાન એડવાન્સ ડિઝીઝ છે એટલે એક વસ્તુ આપણા માઇન્ડમાં હશે કે એડવાન્સનો મતલબ શું છે ઇટ ઇઝ અ CD4 કાઉન્ટ લો હશે એટલે એમાં પેશન્ટનું ટ્રીટમેન્ટ એડરન્સ વધારે આપણે જોવું પડશે પ્લસ આ દર્દી બધાને લો CD4 સાથે પ્રોફાઇલેક્ટિક જે કિમો પ્રોફાઇલેક્સિસ આપણે બાકીની બધી સાથે આપીએ છીએ એ પણ એટલી જ અગત્યની છે એટલે એની બીજી કોઈ સાઇડ ઇફેક્ટ પણ સાથે સાથે થઈ રહી છે કે નહીં એ પણ આપણે આગળ જોઈશું સો વાય વી ટોક આપણે કેમ ચર્ચા કરી રહી છે ડિસ્પાઇટ ઓફ સિગ્નિફિકન્ટ ડિક્લાઇન જે ડિક્લાઇન થઈ ગયું એચઆઈવી નું પણ છતાં પણ જો આપણે કર્વ ઉપર ધ્યાન રાખીશું તો સ્ટીલ જે ટાર્ગેટ હતો એ મિસ થયો છે અને જે ડેથ છે સ્ટીલ ઇટ ઇઝ ધેર તો 6 લાખ ઉપરના 6.7 લાખ જેવા ડેથ છે 2020 ના તો આ કેવી રીતે ઓછું કરી શકાય અને એમાં આપણા બધાનો શું રોલ રહેશે કાઉન્સિલર થી માંડીને નર્સ થી માંડીને ડોક્ટર્સ થી માંડીને અને પેશન્ટના સગાવાલા સો અલ્ટિમેટલી શું કરવાનું કે આપણે અર્લી ડિટેક્શન કોઈ પણ બીમારી હોય તો જેટલું એનું વહેલું નિદાન એટલું એનું વહેલું સારવાર જ્યારે શરૂઆત હતી ત્યારે આપણે એવું કહેતા હતા કે CD4 આટલો કાઉન્ટ હોય 200 હોય 300 હોય 350 હોય પછી 500 સુધી આવ્યા હતા અને હવે ટ્રીટ ઓલ આપણે 2016 થી આપણે CD4 ગમે તે હોય એચઆઈવી પોઝિટિવ આવ્યું એક વખત એટલે આપણે એને બધાને જ આપણે ટ્રીટ કરી શકીશું અને કરીશું તો એનાથી મોર્ટાલિટી ઘટાડીશું તો ફોકસ ઇઝ ટુ બી ઓન ધ અર્લી ડિટેક્શન જેટલું વહેલું નિદાન થાય અને જે લોકો લેટ આવે છે એનું શું એની સાથે શું શું હોય જ્યારે વ્યક્તિ મોડી આવે ત્યારે લો CD4 કાઉન્ટ હશે એની સાથે ઓપોર્ચ્યુનિટિક ઇન્ફેક્શન્સ વધારે હશે કેમ કે આપણને ખબર છે કે CD4 જેનું ઓછું હશે એટલે એનું ઓઆઈ વધારે હશે પુઅર ક્વોલિટી ઓફ લાઈફ સબ ઓપ્ટિમલ રિસ્પોન્સ ટુ એને તમે એઆરટી ચાલુ કરશો તો પણ તકલીફ પડશે પ્રોગ્નોસિસ પુઅર રહેશે અને ટ્રાન્સમિશન ટુ સ્પાઉસ ઓર સેક્સ્યુઅલ પાર્ટનર ઓર ઇન્ફન્ટ કેમ કે જેનો વાયરલ લોડ વધારે હશે જેનો CD4 ઓછું હશે એ બધાનું ટ્રાન્સમિશન ટુ અધર પર્સન પણ વધારે રહેશે તો આપણે જે કોઈ પણ ગાઈડલાઈન હોય છે એ કોઈ સ્ટડીઝ અથવા તો કોઈ
ઓબ્ઝર્વેશન્સ થયેલા હોય એના પરથી આપણે ડિરાઈવ કરતા હોઈએ છીએ. તો એવું જોવામાં આવી રહ્યું છે કે people with advanced immunosuppression, suppose CD4 is less than 200 અને if it is more than 200 at the time of ART initiation, so mortality after ART, it is 50% higher when there is a less than CD4 is less than 200. એટલે જે એડવાન્સ ડિઝીઝ છે એમાં મોર્ટાલિટી ઇવન આફ્ટર ART ઇનિશિએશન વધારે જ છે. તો આપણે એનું અર્લી ડિટેક્શન કરીશું. આપણે આપણા સેન્ટરના ડેટા જોઈએ અથવા તો આજે સાઉથ આફ્રિકાના છે સપોઝ, તો હજુ અત્યારે પણ 2005 થી 16 સુધીના ડેટા છે કે એમાં પેશન્ટ જ્યારે આવે છે સ્ટીલ દે આર કમિંગ લેટ ટુ ધ કેર સેન્ટર. તો એમાં એ લોકોએ એવું ઓબ્ઝર્વ કર્યું છે કે 33% ART જ્યારે ચાલુ કરી ત્યારે CD4 વોઝ લેસ ધેન 200 અને 20% ના છે CD4 લેસ ધેન 100. તો આપણે પણ આપણા સેન્ટરનો આ ડેટા આપણે જોઈ શકીએ કે લગભગ કેવો છે. એના પરથી આપણે અર્લી ડિટેક્શન અથવા તો બાકીનું જે ટ્રીટમેન્ટ વહેલું સ્ટાર્ટ કરવાનું છે એ કરીને આપણે મોર્ટાલિટી ઘટાડી શકીએ. હવે ઇન્ડિયામાં શું અત્યારે સિનેરિયો ચાલી રહ્યો છે, તો 2.3 મિલિયન PLHIV છે with the national prevalence of 0.22% in the adult population. અને રિસેન્ટ એસ્ટિમેટ છે તો એમાં એવું કહી રહ્યા છે કે 30 to 40% have a CD4 count of less than 200 અને 20% have a less than 100. એટલે હવે if we recollect, આપણે જે જોઈએ છે કે આપણે 200 થી ઓછું કાઉન્ટ હોય તો કઈ કીમો પ્રોફાઇલેક્સિસ જરૂર પડશે, 100 થી ઓછું હશે તો કઈ. એટલે મેઇનલી ટ્યુબરક્યુલસ વાળી પ્લસ ક્રિપ્ટોકોકલ વાળું. So burden of advanced HIV disease in India, ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે CD4 count at the time of registration. So over the year, suppose 2005 થી આપણે આગળ 2018 સુધીનો ડેટા છે તો it is average between 200 to almost 274, એટલે લેસ ધેન તો પણ 300 જ છે. So baseline CD4 range, CD4 less than 200 almost in 35% of the patient, 200 થી 349 26 માં, 352 499 80 અને more than 500 21 માં. એટલે જ્યારે આવા આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે જ્યારે CD4 કાઉન્ટ ઓછું હશે એ પેશન્ટને કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધારે હશે. સો વોટ ઇઝ ધ ડેફિનેશન? કોને કહીશું કે આ પેશન્ટને આપણે એડવાન્સ HIV ડિઝીઝ છે? આપણે એના પરથી આપણી પાસે ક્લિનિકલી પણ આગળ આપણે જોયેલું છે કે સ્ટેબલ એટલે ન્યૂ પેશન્ટ, સ્ટેબલ, અનસ્ટેબલ, એના પરથી આપણે એનું ટ્રીટમેન્ટ ગાઈડલાઈન પણ એવી રીતે ડિસાઇડ કરેલી છે પેકેજ પ્રમાણે કે A+, B અને C. So for adults and adolescents and children older than the 5 years, જે મોટા છે 5 years થી અને CD4 count less than 200 છે with the 3 or 4 disease, WHO નું 3 or 4 disease, તો એને આપણે એડવાન્સ HIV કહીશું. This include both ART naive individual as well as જે લોકોએ ટ્રીટમેન્ટ ઇન્ટરપ્ટ કરી છે, કોઈ આવ્યા, ટ્રીટમેન્ટ લીધી, પાછી બંધ કરી અને ફરીથી આવ્યા, તો they also consider as a advanced diseases. All children younger than the 5, એટલે 5 વર્ષથી નાના બાળકો છે જે લોકોએ નથી લીધું ART એ અને બાકી એટલે 5 થી મોટા છે જેનું CD4 ઓછું છે અને 5 થી નાના છે જે લોકોએ ART નથી લીધી. So CD4 count is remain essential regarding the people living with the HIV with the severe immunosuppression. એટલે અલ્ટિમેટલી પેશન્ટ જ્યારે આવશે જેનો HIV રિપોર્ટ આવશે ત્યારે આપણે CD4 કાઉન્ટ એટલો જ અગત્યનો થશે કે આપણે એના પરથી એને કયા સ્ટેજમાં છે. WHO સ્ટેજ ઇઝ ડિફરન્સ અને એડવાન્સ HIV ઇઝ અ ડિફરન્ટ થિંગ. So ultimately
કેમ જરૂર છે આ બધી વસ્તુની? there is a increased risk of iris OI એટલે બધા opportunistic infections, age related and non related comorbidities. So these patients require more frequent monitoring and ultimately it's a economical burden. So કઈ તકલીફ હશે એમાં મોર્ટાલિટી વધારે હશે? એડવાન્સ ડિઝીઝમાં મેઇનલી ક્રિપ્ટોકોકલ અને ટ્યુબરક્યુલોસ પ્લસ પીસીપી ન્યુમોનિયા, ડાયરિયા. સપોઝ એડલ્ટ્સમાં છે તો ટીબી, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ક્રિપ્ટોકોકલ, ટોક્સોપ્લાઝમોસિસ અને પીસીપી ન્યુમોનિયા. ચિલ્ડ્રનમાં સેમ ટીબી, બેક્ટેરિયલ, પીસીપી, પણ ડાયરિયા અને માલન્યુટ્રિશન અને વેસ્ટિંગ પણ એટલું જ મોર્ટાલિટી માટે જવાબદાર છે. So packages of advanced HIV disease management. This package of differentiated care includes key evidence-based intervention. એટલે આપણે શું કરીશું? સ્ક્રીનિંગ, ટ્રીટમેન્ટ, પ્રોફાઇલેક્સિસ ફોર મેજર OI, રેપિડ ART ઇનિશિએશન, ઇન્ટેન્સિફાઈ એડરન્સ. ઘણા બધા લેક્ચર્સમાં આપણે એ જ વસ્તુ કર્યા છે કે પેશન્ટ સિમ્પટમ્સ હતા અથવા તો જે હાઈ રિસ્ક ગ્રુપ હતા એનું સ્ક્રીનિંગ, એનું ART, HIV પોઝિટિવ આવે એટલે CD4 થી એનું પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ અને જેટલું બને એટલું ઝડપથી ART ઇનિશિએશન. આપણે અમુક કિસ્સાઓને બાદ કરતા ART ઇનિશિએશન બને એટલું જો તે દિવસે થાય તો તે દિવસે અથવા તો વિધિન 7 days કરતા હોઈએ છે. સો એમ ઓફ ધીસ પેકેજ ઇઝ ટુ રિડ્યુસ મોર્બિડિટી અને મોર્ટાલિટી. આપણા બધા સેન્ટર્સમાં અત્યારે પણ અમુક એવા પેશન્ટ છે કે જે 10-15 વર્ષથી દવાઓ લઈ રહ્યા છે, તો એ એડરન્સ અને ART નો રિસ્પોન્સ છે કે આ એનાથી પેશન્ટ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. તો આ જે બેનિફિટ છે કે તો એ આ ટ્રાયલોથી પ્રૂવ થયેલી વસ્તુ છે કે તમે જેટલું ઝડપથી ART આપશો. સો વોટ આર ધ કોમ્પોનન્ટ ઓફ એડવાન્સ ડિઝીઝ મેનેજમેન્ટ and package of care? The screening of active TB disease and a prompt initiation of anti-TB. એવું આપણે કહી શકીએ કે સપોઝ ટીબી ના બધા પેશન્ટને આપણે સ્ક્રીન કરવામાં આવે તો એમાં 3% દર્દી આપણને એવા મળી શકે કે જેને HIV પોઝિટિવ હોય, અથવા તમે HIV ના બધા દર્દીને જો તમે સ્ક્રીન કરો તો એના આખા લાઈફ ટાઈમ દરમિયાન 50% ચાન્સ એવું રહે કે એને ટીબી થાય નોર્મલ માણસ કરતા. સો ઇટ ઇઝ અ પ્રૂવન થિંગ કે 50% ચાન્સીસ એને ટીબી થવાના છે. એટલા માટે સ્ક્રીનિંગ ઓફ ટ્યુબરક્યુલોસિસ મોર ઇમ્પોર્ટન્ટ. આપણે આગળની સ્લાઇડમાં જોઈશું કે આપણે કેવી રીતે સ્ક્રીન કરવાનું છે. જો પેશન્ટને એક્ટિવ ટીબી ના હોય, કોઈ સિમ્પટમ છે 4S આપણે કહીએ છીએ કફ અને આગળ સ્લાઇડ્સમાં આપણે ડિટેલ જોઈ લઈએ, તો એ પ્રમાણે ના હોય તો ઇમ્યુનો એટલે INH પ્રોફાઇલેક્સિસ ચાલુ કરીશું ફોર 6 months. ક્રિપ્ટોકોકલ એન્ટીજન this is not available in our program, પણ જો હોય તો ફ્લુકોનાઝોલ preemptive therapy for cryptococcal antigen positive people without the evidence of meningitis. જેને meningitis નથી પણ ખાલી એન્ટીજન છે, એટલે 3 વસ્તુ આવી રહી છે: પ્રિએમ્પ્ટિવ, પ્રાઇમરી પ્રોફાઇલેક્સિસ અને સેકન્ડરી પ્રોફાઇલેક્સિસ. એ આપણે આગળ સ્લાઇડમાં ચર્ચા કરીશું. અને સ્ક્રીનિંગ ફોર કોટ્રાઇમેક્સોલ પ્રોફાઇલેક્સિસ, જે લેસ ધેન 350 સેલ્સ હશે CD4 તો વી ગીવ કોટ્રાઇમેક્સોલ. સો રેપિડ ઇનિશિએશન અને એડરન્સ અને ફોલોઅપ. સો હાઉ ટુ ડાયગ્નોઝ ટ્યુબરક્યુલોસિસ? તો 4S એટલે કફ છે, નાઇટ સ્વેટ્સ છે, ફીવર છે અને વેટ લોસ છે. તો એના પરથી વી કેન ગો વિથ ધ સ્ક્રીનિંગ ઇન ઓફ ટ્યુબરક્યુલોસિસ. ટીબી, LF, LM આ જે એક ઇમ્યુનોબ્લોટ જે છે that is not available in our program, પણ that can be diagnosed એ બેક્ટેરિયલ સેલ વોલ નો ઉપરનો ટેસ્ટ છે, એટલે યુરિનમાં that can detect the tuberculosis. પણ આપણે અહીંયા સ્પુટમ કરાવીએ છીએ, સ્પુટમ CBNet અને સ્પુટમ AFB અને
એક્સરે કરીએ છીએ. જ્યારે એક્સરે કરવામાં આવે પેશન્ટનો ત્યારે જે નોર્મલ વ્યક્તિનો હોય એના કરતાં આનો ઇમ્યુન રિસ્પોન્સ લો હશે. એટલે જે નોર્મલી આપણને ટ્યુબરક્યુલોસિસ અપર લોબમાં જોવા મળતો હોય એવું ના મળે, લોઅર લોબમાં મળે, અથવા તો પેશન્ટને મિલિયરી અથવા તો એક્સ્ટ્રા પલ્મોનરી ટ્યુબરક્યુલોસ પણ એટલું જ કોમન હોય. તો આમાં સપોઝ CD4 કાઉન્ટ ગમે તે હશે અને સિમ્પ્ટોમેટિક હશે અને એડલ્ટ અને ચિલ્ડ્રન, તો વિલ ગો ફોર અ કન્ફર્મેશન કે હા ટીબી છે, તો then we start treatment accordingly. Cryptococcal antigen not possible because it is also not available in the program. So CD4 is less than 200, then we are not giving any fluconazole. But if it is less than 100, then we start with the fluconazole treatment. So prophylaxis and preemptive treatment. Cotrimazole, if the CD4 is less than 350 or 3 or 4, then children and adults both are receiving cotrimazole prophylaxis. TB, any CD4 count, children and adult both will receive. Fluconazole, if antigen is positive, then but we are giving for less than 100. So ART initiation, rapid ART initiation. So any CD4 count to both the group. Defer initiation if clinical symptoms suggest meningitis. એટલે સપોઝ તમે ART ઇનિશિએશન કરવામાં ક્યારે ધ્યાન રાખવાનું, CD4 કાઉન્ટ ઓછું હશે અથવા તો પેશન્ટને ટ્યુબરક્યુલોસ અથવા તો ક્રિપ્ટોકોકલ મેનિન્જાઇટિસ હશે, તો આપણે એને ટ્રીટમેન્ટ થોડું પછી આપીશું. Adapted adherence support, tailored counseling to ensure the optimal adherence to the advanced disease package. જ્યારે પેશન્ટને ફર્સ્ટ ટાઈમ આવે આપણે એનું કાઉન્સેલિંગ કરતા હોય છે, પેશન્ટ ટ્રીટમેન્ટ લેવા માટે તૈયાર થાય, then we see the adherence. જરૂર પડે તો હોમ વિઝિટ પણ કરીએ છીએ. This is a lengthy slide. It is divided in a two later on. Suppose તો patient આવ્યું, care coordinator, they will see the 4 symptoms of tuberculosis screening. કાઉન્સેલર પાસે જશે તો એ જોશે કે ચાઇલ્ડ ઇઝ લેસ દેન 5 years, not stable on ART, cough, fever, weight loss, or there is a not gaining weight. એટલે એને weight loss કરતા પણ weight gain નથી થતું. નાઇટ સ્વેટ્સ છે, હેડેક છે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ છે, પેઇન છે, હિમોપ્ટિસિસ છે, કોઈ લિમ્બ પેરાલિસિસ છે, અથવા તો સીઝર એટલે કે ખેંચ આવતી હોય અને એનું CD4 is less than 100, 200 અને viral load is more than 1000. સિસ્ટર શું જોશે? 4S TB સ્ક્રીનિંગ, અગેન ધ સેમ થિંગ. અને બાકીના વાઇટલ્સ, ટેમ્પરેચર વધારે છે, રેસ્પિરેટરી રેટ વધારે છે મોર દેન 30, હાર્ટ રેટ પણ ટીકી કાઢ્યા છે, SpO2 ઓછું છે, તો આ પેશન્ટને વધારે આગળ ટ્રીટમેન્ટ મીન્સ ટ્યુબરક્યુલોસના પોસિબિલિટી વધારે છે. તો સો મેડિકલ ઓફિસરનું કામ 4S TB સ્ક્રીનિંગ, સ્ક્રીન ફોર persistent headache or serious signs or symptoms. આને સપોઝ ક્રેનિયલ નર્વ ઇન્વોલ્વમેન્ટ છે, ઘણી વખત 6 નર્વ ઇઝ કોમનલી ઇન્વોલ્વ ઇન ટ્યુબરક્યુલોસ મેનિન્જાઇટિસ, તો પેશન્ટનું આપણને એવું લાગે કે આંખ થોડી એક સાઈડની બરાબર મૂવ નથી થતી, અથવા તો થોડી ગુજરાતીમાં કહો તો થોડું ત્રાસું લાગે, તો અથવા તો પેશન્ટને પોતાને ડિપ્લોપિયાની કમ્પ્લેન હોય, પેશન્ટ હેડેક પરસિસ્ટન્ટ રહેતું હોય, તો એવા બધા કિસ્સામાં મેનિન્જાઇટિસ છે કે નહીં એ આપણે જોવાનું છે. તો એવા પેશન્ટને આપણે એક્સપર્ટ રિફર ટુ ધ એક્સપર્ટ ઇન ધ સેમ ઇન્સ્ટિટ્યૂટ. તમારી પાસે જો વ્યવસ્થા હોય તો એવું, અથવા તો ART પ્લસ સેન્ટર, COE અથવા તો પીડિયાટ્રિક COE માં આપણે મોકલીશું. જો આ પ્રમાણેના સિમ્પટમ્સ છે, CD4 કાઉન્ટ, WHO, child is less than 5 years, not stable on ART, so then if it is not there, then
provide the standard package of care અને refer to nurse for ordering the investigation અને એને white card માં આપણે એને મૂકીશું. પણ જો આ બધું છે તો then diagnosis and treatment of OI, screening of TB છે, CBNet છે કે ચેસ્ટ છે, અથવા તો સોનોગ્રાફી, ઘણીવાર લિમ્ફ નોડ્સ મળે આપણને એમાં, અથવા તો નેકના નોડ્સ હોય, ક્રિપ્ટોકોકલ સ્ક્રીનિંગ કરી શકીશું, રેપિડ CPT ઇનિશિએશન ઇન અ ન્યૂ કેસીસ, એક્ટિવ TB ના હોય તો then start with the tuberculosis preventive treatment, એટલે તમે 1 HP કે isoniazid, અને રેપિડ ઇનિશિએશન અને ઇન્ટેન્સિવ કાઉન્સેલિંગ ઇન અ ફોલોઅપ. સો પેશન્ટ મેનેજમેન્ટ અંડર ADM એટલે એડવાન્સ ડિઝીઝમાં ઇનિશિયલ સ્ક્રીનિંગ અને ટ્રાઇઝિંગ સેમ થિંગ છે. બધાને રેગ્યુલરલી સ્ક્રીન ઓલ PLHIV to identify if they have advanced disease or not. એડવાન્સ ડિઝીઝ આપણને ક્યારે ખબર પડી શકશે? જ્યારે આપણી પાસે CD4 કાઉન્ટ હશે. કેમ કે CD4 કાઉન્ટ ઓછું હશે તો એ પેશન્ટને મોસ્ટલી OI ના ચાન્સીસ વધારે હશે. So staff nurse is then to do 4A screening and look for the persistent headache and other signs of serious illness. સેમ વસ્તુ ફરીથી રિપીટ થઈ રહી છે કે ટેમ્પરેચર, રેસ્પિરેટરી રેટ, SpO2, હાર્ટ રેટ. So unable to walk, altered sensorium, seizure, નેચરલી પેશન્ટ તમારી સાથે બોલી નથી રહ્યું અથવા તો એને કંઈક CNS સિમ્પટમ્સ છે, તો આ બધા કિસ્સામાં પેશન્ટને ક્રેનિયલ નર્વ ઇન્વોલ્વમેન્ટ અથવા તો CNS ઇન્વોલ્વમેન્ટ, it is a meningitis. Meningitis can be cryptococcal meningitis or tuberculous meningitis. તો એ જ્યારે આપણે CSF કરીશું પછી આપણને આગળ ખબર પડશે કે આ પેશન્ટને એટલે એ પેશન્ટને ઇન્ડોર કરવા પડશે, દાખલ કરવા પડશે. So AMO should assess the patient for signs of serious illness. If present, then patient should be referred to the specialist or tertiary care center. In absence of signs of serious illness, further assessment if required, other component of TB or meningitis. So screening of tuberculosis, again, TB is a leading cause of mortality in a HIV patient. કે મેં કહ્યું એમ કે 50% એવા ચાન્સ હોય એને આખા પોતાના લાઈફમાં કે એને ગમે ત્યારે ટીબી થઈ શકે. અને ટીબી પણ બંને વસ્તુ વિશેષ સાયકલ થાય છે. જ્યારે ટીબી અને HIV હોય છે તો કે ART નો રિસ્પોન્સ પણ ઓછો આવે છે અને ઘણી વખત ડ્રગ ઇન્ટરેક્શન પણ થતું હોય છે. સો ઇટ બીકમ્સ મોર્બિડિટી એઝ વેલ એઝ ધ મોર્ટાલિટી, વેઇટ ગેઇન પણ પેશન્ટમાં નહીં થાય. So diagnosis become difficult as immunosuppression worsens and the spectrum of extrapulmonary increases. એટલે પેશન્ટનું આપણને એવું લાગે કે એક્સરે કરાવી દીધો તો એમાં ટીબી જે નોર્મલ પેશન્ટમાં જોતા હોય એવું આમાં આપણને નહીં મળે. ઇટ કેન બી મિલિયરી અથવા તો એને આવવામાં પણ વાર લાગશે, જે તરત જે ટીબીના પેશન્ટમાં આવી જતું હોય એવું એચઆઈવીમાં તરત નહીં મળે, અથવા તો એક્સ્ટ્રાપલ્મોનરી વધારે હશે, lower lobe involved hase. So ART should be initiated in all PLHIV with the TB regardless of the CD4 count. However, the timing, આપણે આની પહેલા પણ જ્યારે ટ્રેનિંગ લીધી છે ત્યારે જોયું છે કે જે પેશન્ટમાં ટીબી મેનિન્જાઇટિસ હોય એમાં આપણે થોડું ART થોડું પછી એડ કરતા હોય છે. અધરવાઇઝ ઇટ શુડ બી વિધિન ધ 2 week of initiation of the TB treatment. એટલે પહેલામાં આપણે 4 week રાખીએ છીએ if it is meningitis. If it is pulmonary, then after 2 week of anti-tuberculosis treatment we start the ART. જે આપણે સપોઝ પહેલો વખત હોય તો આપણે યુઝ્યુઅલી DTG જે છે એ ડબલ ડોઝમાં આપતા હોઈએ છીએ અને TLD સાથે એને એડ કરીએ છીએ. So assessment of symptoms of meningitis. Again, meningitis ના symptoms કયા હશે? Fever, headache, altered mental status, confusion હશે. આમાં
એડવાન્સ ડિસીઝ હોય તો ઘણી વખત પેશન્ટને એજ ડિમેન્શિયા કોમ્પ્લેક્સ પણ હોય તો એમાં પણ સેમ વસ્તુ થાય, કન્ફ્યુઝન છે, બિહેવિયર અલગ થશે, કોન્શિયસનેસ, પેરાલિસિસ હશે. તો આ બધી વસ્તુમાં અલ્ટિમેટલી આપણે એનું CSF કરીને જોવું પડશે, પ્લસ MRI કરવું પડશે કે આ પેશન્ટમાં આગળ. તો એ વસ્તુ ઇન્ડોર પેશન્ટ કરવા પડશે અને એને આગળ ટ્રીટમેન્ટ માટે ફર્ધર રિફર કરવું પડશે. તો આપણી આગળની એક સ્લાઇડ એ પણ છે કે આપણે પેશન્ટને ક્યારે રિફર કરીશું. Cryptococcal disease is an OI that occurs primarily among the people with the advanced disease. Most common presentation is a cryptococcal meningitis. It's a serious manifestation અને એ વધારે મેજર મોર્બિડિટી અને મોર્ટાલિટી. So cotimazole prophylaxis to prevent severe bacterial infection, એટલે PCP. It should be initiated when there is a less than 350 count or those with the clinical staging 3 અને 4. એ પણ advanced disease જ છે. And IPT to prevent development of TB. It should be given to all. જે પેશન્ટને એક્ટિવ ડિઝીઝ હશે, એક્ટિવ પલ્મોનરી કોક્સ હશે અથવા તો જેના 4S સિમ્પટમ્સ હશે એને આપણે INH પ્રોફાઇલેક્સિસ નહીં આપીએ, બાકી બધા પેશન્ટને આપણે INH પ્રોફાઇલેક્સિસ પણ આપીશું. સો ધોઝ હુ આર નોટ હેવિંગ એક્ટિવ ડિઝીઝ. અને ત્રીજું ફ્લુકોનેઝોલ. અગેન ફ્લુકોનેઝોલ પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ છે એ જ્યારે ક્રિપ્ટોકોકલ એન્ટીજન જે યુઝ્યુઅલી આપણી પાસે પ્રોગ્રામમાં નથી, એટલે આપણે એને પ્રાઇમરી પ્રોફાઇલેક્સિસ તરીકે જ યુઝ કરીશું કે જ્યારે CD4 ઇઝ લેસ ધેન 100. સો IPT બધાને આપીશું જેને ટીબી નહીં હોય સિમ્પટમ્સ અથવા તો ટીબી નથી એ બધાને. કોટ્રાઇમેઝોલ લેસ ધેન 350 વાળાને અને લેસ ધેન 100 હશે તો ફ્લુકોનાઝોલ વિથ ધ ERT. આ બધું જ્યારે આપણે આપીશું, ઓલરેડી પેશન્ટ પોઝિટિવ એડવાન્સ ડિઝીઝમાં હશે એટલે એનું ન્યુટ્રિશન પણ હેમ્પર્ડ હશે, ઓવરઓલ વેલબિંગ પણ સારું નહીં હોય. તો કયા કયા ચેલેન્જીસ આવશે આપણને? એક તો ફ્રીક્વન્સી ઓફ મેડિકેશન્સ કેમ કે વધશે. સપોઝ પેશન્ટ AKT લેતું હશે, ART લેતું હશે એટલે પીલ બર્ડન પણ વધવાનું, ડ્રગ ટુ ડ્રગ ઇન્ટરેક્શન્સ વધશે. ઘણી વખત એન્ટીટ્યુબરક્યુલસ ડ્રગ જતી હોય તો એમાં સીઝર થ્રેશોલ્ડ ઘટે તો સીઝર્સ આવી શકે. સો આ બધી પ્લસ સાઇડ ઇફેક્ટ, ગેસ્ટ્રાઇટિસ જેવી સામાન્ય તો સાઇડ ઇફેક્ટ થાય પણ એ સિવાય ART ની અલગ અથવા તો AKT ચાલતી હોય તો એનું અલગ. તો આ બધાના સોલ્યુશન્સ માટે સો દે નીડ પ્રોપર કાઉન્સેલિંગ, એને ટ્રીટમેન્ટ લિટરસી આપવી પડે કે આ દવા આના માટે છે એટલા માટે એ જરૂરી છે. પ્લસ જે એડરન્સ સપોર્ટ છે આપણે ઓલવેઝ એ પેશન્ટનું જોઈશું તો પેશન્ટનું ટ્રીટમેન્ટ સારી રીતે ફર્ધર થઈ શકશે. Arrange referrals or discharge. Complicated case might be referred to the higher centers. Most of the cases might be managed as a indoor. જેમ સપોઝ મેનિન્જાઇટિસ છે તો એને ઇન્જેક્ટેબલ ટ્રીટમેન્ટ આપવું પડશે. પેશન્ટને ઘણી વખત ટ્યુબરક્યુલસ મેનિન્જાઇટિસ હશે તો એના કોમ્પ્લિકેશન્સ હશે. સમટાઈમ્સ એને હાઇડ્રોકેફિલસ ડેવલપ થતું હોય તો એને આપણે એને ન્યુરોસર્જરી પણ ઇન્ટરવીન કરવું પડે, શન્ટ મૂકવો પડે. તો એ બધા પેશન્ટને ઇન્ડોર એડમિટ કરવા પડશે. વન્સ ધ પેશન્ટ સ્ટેબિલાઇઝ એન્શ્યોર ધ કોમ્યુનિકેશન ફોર રેફરલ બેક ટુ ધ પેરેન્ટ ART. એક વખત થઈ જાય પછી પાછું ડિસ્ચાર્જ પછી પાછું કન્ટિન્યુએશન ઓફ ART અને OI નું જે મેડિકેશન જે પ્રમાણે જરૂરી છે એ પ્રમાણે. They should also be linked to appropriate differentiated care services under the program. એટલે આ બધા પેશન્ટને આપણે એક એડરન્સ બરાબર રહે અને રિટેન રહે એના માટેનો આપણે પ્રયત્ન કરીશું. સો રેપિડ ઇનિશિએશન ઓફ ART ક્યારે સ્ટાર્ટ કરવાની? વી ઓલ નો કે ART જ્યારે પેશન્ટને ટ્યુબરક્યુલસ ડાયગ્નોસ થશે અથવા તો ક્રિપ્ટોકોકલ હશે તો તાત્કાલિક આપણે સ્ટાર્ટ નથી કરી રહ્યા. બાકી રેપિડ ઇનિશિએશન શુડ બી ઓફર ટુ ઓલ વિધિન 7 days અથવા તો ઇવન ઓન ધ સેમ ડે. જો વ્યક્તિ પોતે ચાલુ કરવા માટે તૈયાર હોય તો આપણે ઓન ધ સેમ ડે પણ ચાલુ કરી શકીએ. તો આવું કેમ નક્કી કરવામાં આવ્યું કે વાય ઇટ ઇઝ લાઈક ધેટ? તો
જેટલું ઝડપથી પેશન્ટને આપણે સ્ટાર્ટ કરીશું અને પેશન્ટ જો ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરશે તો જે આપણે વાયરલ લોડ જે 6 મંથે કરી રહ્યા છે એના પરથી આપણને ખ્યાલ આવશે કે પેશન્ટનો વાયરલ લોડ સપ્રેસ થઈ રહ્યો છે, વેટ ગેઇન થઈ રહ્યું છે અને ટ્રીટમેન્ટ એનું ઇનિશિએશન બરાબર છે. So rapid ART initiation to ensure timely initiation in PLHIV અને children જે છે બધાનું. So people with no contraindication to rapid initiation, so they should be informed to the benefit of ART, should be offered rapid appropriate preparedness counseling જે આપણે બધા કરીએ છીએ on the same day with very low CD4 count. ઘણી વખત આપણે CD4 count ઇન્ડોર પેશન્ટના જોતા હોય છે તો કોકવાર લેસ દેન 50, કોકવાર 14 આવે છે, કોકવાર 15 આવે છે, એવા પણ આપણે ઘણીવાર જોયા છે. પણ એને પણ જ્યારે તમે ટાઈમસર ટ્રીટમેન્ટ આપો છો તો એ પેશન્ટનું ઇમ્પ્રુવમેન્ટ મળે છે. સો બાળકોમાં પણ રેપિડ ઇનિશિએશન ઇઝ એડવાઇઝ 7 દિવસની અંદર રજીસ્ટ્રેશન કર્યા પછી અને કાઉન્સેલિંગ કર્યા પછી. People who have no clinical sign and symptoms of TB or other OI, or if available antigen test is negative, they may be initiated on the same day with their packages of prophylaxis. તો જે આપણે ગ્રુપ પાડેલા છે A+B અને C છે, જ્યારે પેશન્ટ આવે છે અને જે સ્ટેબલ છે તો આપણે એને A તરીકે કન્સિડર કરીએ છીએ. ધીસ ઓલ advanced disease HIV, they are in a A+, and then we have to monitor for 6 months. Suppose if they are having a still viral load more, then they will be divided into further B and C group. So key action is people with advanced disease require closer follow-up. કે આ પેશન્ટનું આપણે વધારે ધ્યાન રાખીશું, એના કોઈ સાઇન સિમ્ટમ્સ આઈરિસના થઈ રહ્યા છે અથવા તો બીજા કોઈ સિમ્ટમ્સ છે કે નહીં, એની અપોઇન્ટમેન્ટ બરાબર થઈ રહી છે કે નહીં, ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ નોટ પોસિબલ હોય તો આપણે એને ટેલિફોનિકલી, ટેક્સ્ટ મેસેજિંગ અથવા તો કેર ગીવર જે હોય એની સાથે વાત કરીને આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ ફેસિલિટ કરીશું. ART staff to familiarize themselves to new counseling message around the rapid ART initiation. એટલે viral load monitoring કરવાનું અને we have to differentiate કે whether it is advanced છે કે in a stable patient છે. So prevention of OI. The prevention of OI under the national control program, it is primary prevention અને secondary. પ્રાઇમરી એટલે હજી ડિઝીઝ થયો નથી અને આપણે એને ટ્રીટમેન્ટ આપવા માંગીએ છીએ. સેકન્ડરી એટલે એક વખત થઈ ગયો છે ફરીથી ના થાય, ધેટ ઇઝ નોન એઝ સેકન્ડરી. તો પ્રાઇમરીમાં પીસીપી માટે કઈ દવા છે? કોટ્રાઇમેક્સોલ. ટીબી માટે આઇસોનિયાઝાઇડ, ક્રિપ્ટોકોકલ માટે ફ્લુકોનાઝોલ. અને સેકન્ડરી એકવાર પીસીપી થઈ ગયો અને ફરી ના થાય એના માટે કોટ્રાઇમેઝોલ, ટીબી માટે પણ આઇસોનિયાઝાઇડ અને ક્રિપ્ટોકોકલ માટે પણ ફ્લુકોનાઝોલ. આ બંનેના ડોઝ અને ટાઈમ ડ્યુરેશન અને CD4 કાઉન્ટ સાથે આગળ આપણે આ જોઈએ. હવે પ્રાઇમરી કોટ્રાઇમેઝોલ મસ્ટ બી ઇનિશિએટેડ ટુ CD4 લેસ દેન 350, એટલે 350 થી જો ઓછું હોય CD4 કાઉન્ટ અને ક્લિનિકલ સ્ટેજ 3 અને 4 હોય તો વી સ્ટાર્ટ વિથ ધ કોટ્રાઇમેઝોલ prophylaxis. So start ART after starting the cotrimoxazole or as soon as it is tolerated. ઘણા પેશન્ટમાં ટોલરન્સ બરાબર હોય, ઘણા લોકોને સાઇડ ઇફેક્ટ થતી હોય કંઈ, અને મેઇન ઇટ ઇઝ અ સલ્ફા કન્ટેનિંગ, એટલે એના માટે સલ્ફા રિએક્શન કે છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ. સેકન્ડરી માટે for all patients who have completed successfully treatment of PCP till CD4 is more than 350, at least on 2 occasions, done 6 months apart. એટલે એકવાર પીસીપી નું ટ્રીટમેન્ટ અપાઈ ગઈ, પછી એનો CD4 કાઉન્ટ મોર દેન 350 છે તો સ્ટાર્ટ એઝ અ સેકન્ડરી પ્રોફાઇલેક્સિસ 6 મહિના તો એટલીસ્ટ આપવાનું છે. ફરીથી કાઉન્ટ કરીશું અને ફરી જો 350 ઉપર હશે તો ધેન વી કેન સ્ટોપ, અધરવાઇઝ વી શુડ કન્ટિન્યુ. ડોઝેસ ખાસ યાદ રાખીશું, ડબલ સ્ટ્રેન્ડ ટેબ્લેટ આપીશું ઓર 2 સિંગલ સ્ટ્રેન્ડ. આ એક આપણે આપણા સેન્ટર પર જોઈ લેવાનું કે કઈ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. 800 મિલીગ્રામ અને 160 મિલીગ્રામ
ટ્રાઇમિથ્રોપિન અને સલ્ફામિથોક્સિઝોલ. તો ટોટલ 960. એટલે જો આનાથી અડધી મળતી હોય તો એ ડબલ 2 ગોળી આપવી પડે. એ આપણે દવાનું ડિસ્પેન્સિંગ થાય ત્યારે આ વસ્તુ પણ એટલું જ અગત્યનું છે. પ્રેગ્નન્ટ અને બ્રેસ્ટ ફીડિંગ વુમન હશે તો એમાં પણ સેમ ક્રાઇટેરિયા જ લાગુ પડશે અને it should be given throughout the pregnancy. If a woman requires during pregnancy, it should be started regardless of the stage of the pregnancy. Breastfeeding માં પણ it should be continue. Those who are allergic કે સલ્ફા બેઝ થી એલર્જી હોય તો એને આપણે ડેપ્સોન 100 મિલીગ્રામ પર ડે અથવા તો desensitization of cotrimoxazole should be done. પણ જેને સિવિયર રિએક્શન હોય કે સપોઝ એસજે સિન્ડ્રોમ થઈ ગયું હોય તો એને આપણે desensitization નહીં કરીએ. મોનિટરિંગ, નો સ્પેસિફિક લેબ મોનિટરિંગ ઇઝ રિક્વાયર્ડ જ્યારે કોટ્રાઇમેક્ઝોલ ચાલતું હોય તો. ડિસકન્ટિન્યુ ક્યારે કરીશું? જે 350 કરતા વધારે હશે, 2 ડિફરન્ટ ઓકેઝન, 6 મંથ અપાર્ટ, અથવા તો with an ascending trend and devoid if any, સ્ટેજ 3 અને 4 નહીં હોય તો આપણે એને બંધ કરીશું. રીસ્ટાર્ટિંગ ઓફ કોટ્રાઇમેઝોલ પ્રોફાઇલેક્સિસ એ ક્યારે? જ્યારે CD4 પહેલા બરાબર હતું, સારું હતું, 350 થી ઉપર જતું રહ્યું હતું, સો આપણે કોટ્રાઇમેઝોલ બંધ કર્યું હતું. નાઉ અગેન વી વોન્ટ ટુ રીસ્ટાર્ટ. તો એ શું હોઈ શકે? એઆરટી ટ્રીટમેન્ટ ફેલિયર હોય, ડ્યુ ટુ એની અધર ઇમ્યુનોસપ્રેસિવ કન્ડિશન્સ, પેશન્ટને કઈ એની સાથે થઈ હોય, કોઈક વખત કઈ મેલિગ્નન્સી પણ થઈ હોય, or due to administration of long term immunosuppressive drugs, કઈ બીજું કોઈ સ્ટીરોઇડ આપવાની જરૂરિયાત થઈ, અથવા તો કઈ પેશન્ટને કઈ ડાયાબિટીસ ડેવલપ થયું, કેમ કે એ પણ એટલું જ કોમન હોય છે. તો એ બધા વખતે જો CD4 કાઉન્ટ ઘટે તો એ વખતે આપણે પાછું કિમોપ્રોફાઇલેક્સિસ આપીશું કોટ્રાઇમેક્ઝોલનું. કોઈક વખત એવા અમુક કિસ્સાઓ જોવામાં આવે છે કે કોટ્રાઇમેઝોલ ચાલતી હોય અને પેન્ક્રિયાટાઇટિસ પણ થતું હોય છે. તો એ કિસ્સામાં પણ આપણે થોડું ધ્યાન રાખીશું. બધાને નથી થતું, ઇટ ઇઝ નોટ ધેટ કોમન, એટલા માટે આપણે અહીંયા એનો ઉલ્લેખ વધારે નથી કરી રહ્યા. If such patient cotrimoxazole prophylaxis has to be restarted immediately. અને ફરીથી 350 ઉપર જ્યારે થશે 6 મંથ અપાર્ટ અથવા તો 3-4 સેમ કન્ડિશન, ભલે પાછું ચાલુ કર્યું પણ બંધ તો જ્યારે ફર્સ્ટ ટાઈમ જે રાખ્યું તો એ જ પ્રમાણે આપણે એને બંધ કરીશું. આ ધીમે ધીમે ડોઝ આપીએ ડે 1 ટુ ડે 6 સુધી. જે આપણો જે ફૂલ સ્ટ્રેન્થ હતી સપોઝ, તો એ તમે 6 ડે પર આપવાની છે, તો ડે 1 થી નીચે જતા જતા 80, 160, 240, 320, 400 અને 800 આવું કરી અને વી કેન સ્ટાર્ટ ધ desensitization, but not in serious condition. એમાં નહીં આપીએ. ઇન્ડિકેશન ઓફ સીપીટી ઇન ચિલ્ડ્રન, જે એક્સપોઝ ઓલ એચઆઈવી એક્સપોઝ ઇન્ફન્ટ છે અને ચિલ્ડ્રન છે ફ્રોમ 6 વીક ટુ 6 વીક ઓફ એજ ઓર ધ ફર્સ્ટ એન્કાઉન્ટર વિથ ધ હેલ્થ સર્વિસીસ. એ ક્યારે ચાલુ કરવાની? 6 અઠવાડિયાનું અથવા તો એ જ્યારે પહેલી વખત બતાવવા આવે ત્યારે. એટલે મોસ્ટલી આપણે પ્રેગ્નન્ટ જે વુમન એચઆઈવી પોઝિટિવ હશે એનું આપણે બચ્ચાનું કાયમ ટેસ્ટ કરતા હોય છે અને પછી એને 18 મહિના સુધી તો આપણે એનું ફોલોઅપ લેતા હોઈએ છીએ. એઆરટી જરૂર છે કે નથી જરૂર, પણ એના માટે ત્યાં સુધી આપણે એનું પ્રોફાઇલેક્સિસ આપણે પછી ડિસકન્ટિન્યુ કરીશું. All HIV infected infant and children up to the 5 years of the age, regardless of the, એટલે 5 વર્ષના બાળકો છે એનું CD4 કાઉન્ટ ગમે તે હોય પણ આપણે એને at the age of 5 years when immunological indicator confirms restoration, એટલે more than 5 years હોય અને 1-2 હોય અને CD4 more than 350 હોય તો આપણે એનું બંધ કરીશું. બાકી એ બધાને આપણે એટલે બાળકોને ટૂંકમાં લેસ દેન 5 years વાળાને સીપીટી કન્ટિન્યુ કરીશું. ઓલ એચઆઈવી મોર દેન 5 years, અગેન આ ઇટ્સ લાઈક એડલ્ટ જેવું 3-4 જેવું સ્ટેજ છે અને CD4 ઇઝ લેસ દેન 350, તો એમાં
લેસ દેન 350 માં ગમે તે સ્ટેજ હોય તો પણ આપણે સ્ટાર્ટ કરીશું. અને બંધ ક્યારે કરીશું? જ્યારે એનું સ્ટેજ 1 અને 2 માં જતું રહે, અથવા તો CD4 350 થી વધારે થાય 6 મંથ અપાર્ટમાં. સેકન્ડરી પ્રોફાઇલેક્સિસ ક્યારે આપવાનું? એક વખત ન્યુમોનિયા થઈ ગયો હોય અને લેસ દેન 5 યર્સ નો હોય તો આપણે એને બંધ નહીં કરીએ, પણ 5 વર્ષથી મોટું હશે તો 350 વાળું અને સ્ટેજ 1 2. એટલે બાળકો માટે જો નાનું હશે 5 વર્ષથી નાનું, તો આપણે કિમોપ્રોફાઇલેક્સિસ પ્રાઇમરી ઓર સેકન્ડરી આપીશું, બંધ નહીં કરીએ. પણ જો મોટું હશે 5 યર્સ કરતા, તો એનું સ્ટેજ 1 ઓર 2 અથવા તો 350 સેલ્સ થી વધારે હશે CD4, અને એ 6 મંથ અપાર્ટ, ટૂંકમાં 2 વખત થયા હોય તો જ આપણે એને બંધ કરીશું. સો ક્રિપ્ટોકોકલ ડિઝીઝ diagnosis: cryptococcal meningitis can be diagnosed through CSF culture, microscopy or by detection of the antigen. આપણે એનું સીરમ મોકલીશું, CSF મોકલીશું, અને it can be confirmed by the CSF અને CNS tissue. ક્રિપ્ટોકોકલ ટર્સરી કેર સેન્ટરમાં ડાયગ્નોસિસ આરામથી થઈ શકતા હોય છે. Serum CR antigen is usually positive in meningeal and non-meningeal infection. It may be present weeks to months before the onset of symptom. એટલે આજે આપણે આગળ જે વાત કરી હતી કે સીરમ એન્ટીજન પોઝિટિવ આવે અને લેસ ધેન 200 હોય તો વી ગીવ પ્રિએમ્પ્ટિવ થેરાપી. એટલે થતા ઇટ ઇઝ નોટ પ્રાઇમરી પ્રોફાઇલેક્સિસ, ઇટ ઇઝ પ્રિએમ્પ્ટિવ. અને જો પેશન્ટને પ્રાઇમરી પ્રોફાઇલેક્સિસ ક્યારે આપીએ? 100 થી ઓછા સેલ્સ હોય તો. અને સેકન્ડરી ક્યારે આપીશું? કે પેશન્ટને ઓલરેડી મેનિન્જાઇટિસ થઈ ગયું, પેશન્ટ ટ્રીટ થઈ ગયું અને ફરી ના થાય એના માટે જે આપીશું, ધેટ ઇઝ અ ફ્લુકોનાઝોલ, ધેટ ઇઝ અ સેકન્ડરી પ્રોફાઇલેક્સિસ. તો લંબર પંક્ચર કરવાનું અને આપણે એનું ડાયગ્નોસિસ કરીશું. સો પ્રાઇમરી પ્રોફાઇલેક્સિસ ઇન્ડિકેશન, if it is not available, આ બધામાં મોસ્ટલી આપણી પાસે આવું જ હશે કે આપણી પાસે એન્ટીજન ટેસ્ટ અવેલેબલ નહીં હોય, તો HIV પોઝિટિવ who have a CD4 less than 100 શું આપવાનું છે? ફ્લુકોનાઝોલ 100 મિલીગ્રામ ઓડી. આટલો ડોઝ આપણે 100 સેલ્સ જેના CD4 ઓછા હશે એને આપીશું. If all of the following criteria met, ક્યારે બંધ કરવાની? Person is adherent to the ART and free of cryptococcal disease, or fluconazole given for at least 1 year. એટલે આપણા કિસ્સામાં જ્યારે એડવાન્સ હશે ત્યારે મોટા ભાગે આ ઇન્ડિકેશન તો આવશે જ કે ફ્લુકોનાઝોલ given for at least 1 year. CD4 more than 100, કેમ કે આપણે CD4 પણ 6 મંથ જોતા હશું, તો મોર દેન 100 6 મંથ અપાર્ટ જોતા હશું ત્યારે ખબર પડશે. સો ઓલમોસ્ટ ધીસ વિલ બી અ થિંગ, એક વર્ષ સુધી ફ્લુકોનાઝોલ આપવાની. અને સપ્રેસ વાયરલ લોડ લેસ દેન 1000 કોપી. So secondary and maintenance treatment. So it is recommended after 2 weeks of successful treatment of cryptococcal disease, meningeal as well as non-meningeal. જેને અને 8 week of consolidation phase of fluconazole. આ આપણે મોટા ભાગે ઇન્ડોર હશે અથવા તો ટર્સરી કેરમાં આ ટ્રીટ થતું હશે, કેમ કે પેશન્ટને મેનિન્જાઇટિસ હશે. તો જે 2 વીક એની ઇન્ડોર ટ્રીટમેન્ટ થઈ, પછી એને 8 વીક સુધી આપણે ફ્લુકોનાઝોલ કન્ટિન્યુ કરી 6 to 12 મિલીગ્રામ પર કિલોગ્રામ અપ ટુ મેક્સિમમ ઓફ 100 મિલીગ્રામ ડેલી. એ પેશન્ટને આપણે ફ્લુકોનાઝોલ એઝ એ સેકન્ડરી પ્રોફાઇલેક્સિસ 200 મિલીગ્રામ ડેલી ફોર એડલ્ટ. પહેલામાં 100 હતું, આમાં 200, અને ધીસ ઇઝ એ 6 મિલીગ્રામ પર કિલોગ્રામ જ્યારે ચાઇલ્ડ હોય અથવા તો ઓછા વજન વાળું કોઈ હોય તો આપણે. હવે આ સેકન્ડરી ક્યારે બંધ કરીશું? પર્સન ઇઝ એડરન્ટ ટુ ધ ART and free of disease. It should be given for at least 1 year. CD4 again more than 100 and suppress plasma viral load. So advanced disease management છે, it include prophylactic treatment, CD4 count monitoring and good adherence with the ART. And tubercular screening is more important. So with that, if good adherence and everything, then we can decrease the morbidity and mortality. Okay, so thank you. If any questions, we can discuss. Thank you so much, ma'am, for facilitating this session. It's an important session along with the prevention of OIs.
Any questions from the participants? Please feel free to unmute and ask questions. Any questions on ADM? Thank you, ma'am. Okay. Thank you. Thank you for the slide, ma'am. Yeah, thank you again, ma'am. Yeah, Thank you. that's okay. That's okay, ma'am. Yeah, participants can download the mobile application for the national guidelines for HIV care and treatment 2021. You can scan the QR code. Kiran sir, can we quickly run the feedback form, please? The feedback poll is now visible on your screens. Participants are requested to scroll through all the 5 questions and answer them. फीडबैक पोल आपकी स्क्रीन पे अभी दिखाई दे रहा है। आपसे रिक्वेस्ट है कि प्लीज सारे 5 सवालों के जवाब दे दे। जो भी आपको सही जवाब लगे उसको आपको बस क्लिक करना है। Requesting all the participants to please attempt the feedback poll. 30 पार्टिसिपेंट्स ने ज्वाइन किया है। प्लीज सभी से रिक्वेस्ट है कि ये फीडबैक पोल आंसर करें। Requesting all the participants to please attempt the feedback poll. We have another 2 minutes. Kiran sir, we can end the feedback poll. Thank you so much, ma'am. Thank you. Thank you. Thank you. Thank you. Thank you to all the participants for patient listening and joining in for today's session. The session PPT and recorded link will be shared with all the ARTCs soon. We'll conclude the session now. Thank you all.